આ ભદ્રાસુરે ચતુર્શ્લોકીમાં ભગવાનનું ગુણગાન ગાયું તો પેલા જન્મમાં ચિત્રકેતુ રાજા હતો. એના અગાઉની જન્મની કથા બતાવી છે. એ ચિત્રકેતુ રાજાને 100 રાણી હતી, પણ 100 રાણીમાંથી એક રાણીને સંતાન નહોતું. એ ચિત્રકેતુ રાજા દુઃખી થયો છે. એ દુઃખી થયા પછી કોઈ સંતને બોલાવીને સરસ મજાનું પૂજા યજ્ઞ કરાવે. સંત રાજી થાય છે. એને વારંવાર પુત્ર માંગ્યો છે. નાની રાણીને ત્યાં ફળ આપ્યું છે અને નાની રાણીએ એ ફળ ખાઈ એ પ્રસાદીથી એને ત્યાં એક પુત્ર થયો છે. પણ પછી બીજી રાણી એને આ બધું ન ગમ્યું, કારણ કે નાની રાણીના માન વધ્યા છે, એ બીજીથી ન જવાણું. એટલે તરત જ એ બધી રાણીઓ ભેગી થઈ અને એ બાળકને ઝેર દઈને મારી નાખ્યો છે. આ ચિત્રકેતુ અને એની રાણી બે રડે છે. નારદજી આવે છે. શું કામ રડો છો મહારાજ? તો તમને ન ખબર હોય, તમારા લગ્ન નથી થયા નારદજી? અમારા લગ્ન થયા છે. આ સંતાન અમને કેટલું, આટલા વર્ષે સંતાન મળ્યું. 100 રાણીમાંથી એક દીકરો થયો અને એ વયો ગયો. એનું દુઃખ છે. બહુ રડે, બહુ નારદજી સમજાવે છે, પણ લાતો કે ભૂત બાતો से नहीं मानते. ઘણા એ ભૂત એવા હોય, बात से बात न बने तब लात अनिवार्य हो जाती है.